ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 54मो श्लोक। व्यक्तीनां नियमो मा भूत् लक्षणात्तु व्यवस्थितिः आनुकूल्यं प्रातिकूल्यं द्वयाभावश्च लक्षणम्। आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति। આત્માની પ્રિયતા માટે જ બધું પ્રિય છે. કોણ આત્મા? એટલે પછી કારણ કે ક્યારેક પુત્રને આત્મા કહે છે, ક્યારેક શરીરને આત્મા કહે છે. આપણે તો કહીએ, શાસ્ત્ર પણ કહે છે, આત્મા શબ્દ વાપરે છે. આત્મા વય પુત્ર નામાસી. અને એવી રીતે શરીર વગેરેને તો આત્મા કહે છે, જાણે એટલે આત્મા શબ્દ ભગવાન જ શરીર માટે વાપરે છે, મન માટે વાપરે છે. એટલે આત્મા શબ્દ વાપર્યો શાસ્ત્રએ ને આત્મા શબ્દ આપણે વાપર્યો. પરંતુ આપણે આત્મા શબ્દ વાપર્યો એટલે આપણે તો મુખ્ય અર્થમાં જ વાપર્યો. આપણે તો એમ જ કહીએ કે ખરેખર હું તો શેષ જ છું, મારું કુટુંબ જ મારું આત્મા, મારા પ્રાણ છે, મારો આત્મા છે. એમના માટે જ બધું કરું છું, એમના માટે જ બધી તકલીફો ઉઠાવું છું, આમ તેમ ફલાણું ઢીકણું. એટલે વાસ્તવમાં જ્યારે એવું કહીએ ત્યારે આપણને એવું કંઈ કે ભેદ નથી લાગતો કે આ આત્મા એટલે ગૌણ અર્થમાં છે, એવું આપણે કશું વિચાર આવતો જ નથી. આપણે તો મુખ્ય અર્થમાં જ આત્મા કહીએ છીએ. શાસ્ત્ર પણ આત્મા શબ્દ વાપરે, પુત્ર વગેરે માટે વાપર્યો. આત્મા આવે પુત્ર નામાસી. પણ શાસ્ત્ર એ કહે છે કે ભલે મેં આત્મા શબ્દ વાપર્યો, કારણ કે તું વાપરું છું, પણ તું જાણ કે ગૌણ અર્થમાં છે, ગૌણ આત્મા છે, પુત્ર પત્ની વગેરે. પછી શરીર વગેરે, શરીર મન બુદ્ધિ પ્રાણ આત્મા છે. શાસ્ત્ર કહે છે યસ, શરીર વગેરે આત્મા છે, મન આત્મા છે. રાઈટ. ઉદ્ધરેત આત્મના આત્માનું. આ મને એક યાદ આવે છે. એકચ્યુઅલી ઘણી જગ્યાએ ભગવાને ભગવદ્ ગીતામાં શરીર માટે આત્મા શબ્દ વાપર્યો છે, મન માટે વાપર્યો છે. આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરો, તો અહીં કંઈ સચ્ચિદાનંદ દ્વારા સચ્ચિદાનંદનો ઉદ્ધાર કરો. આ તો આવું તો કંઈ હોતું હશે. સચ્ચિદાનંદનો ઉદ્ધાર કરવો પડતો હોય તો પછી સચ્ચિદાનંદ છે જ નહીં. જે આનંદ સ્વરૂપ છે એનો ઉદ્ધાર શું? પૂર્ણ હોય એનો ઉદ્ધાર શું? પૂર્ણતા કરતાં પણ આગળ હોવું જોઈએ કશુંક. તો પછી આ પૂર્ણ છે જ નહીં, એ તો અપૂર્ણ જ છે. એટલે સમજવાનું છે કે આત્મા ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો, ત્યારે ખરેખર પોતાના અંતઃકરણ વડે દ્વારા ઉદ્ધાર કરો. અંતઃકરણ અર્થાત આ અજ્ઞાન વગેરે જે રહેલું છે અંતઃકરણમાં એને દૂર કરો. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે
કે શબ્દ આત્મા શાસ્ત્ર પણ વાપરે, શબ્દ આત્મા આપણે પણ વાપરીએ, પરંતુ આપણે તો બધે એક જ અર્થમાં વાપરીએ. શરીર માટે આત્મા શબ્દ વાપરીએ, આપણને આવું કશું છે નહીં, આ તો મિથ્યાત્મા છે. એવું જો હોય તો પછી હવે શાસ્ત્રની જરૂર નથી રહી. એટલે શરીર આત્મા ખરું, પણ તો મિથ્યા આત્મા. મુખ્ય આત્માની અભિવ્યક્તિ હોવાને કારણે એને આત્મા કહ્યો ને એ મિથ્યા. મુખ્ય આત્મા આ રૂપમાં દેખાય છે, શરીર વગેરેના રૂપમાં મિથ્યા આત્મા, અને એમાં આત્મબુદ્ધિ છે, બરાબર છે. હું એની વાત કરું છું પછી. એટલે આમ તો ઘણી ચર્ચા કરી છે, પરંતુ આ બે તબક્કાઓ, અભિધાનના બે તબક્કાઓ સમજવાની બહુ જરૂર છે. શરીર વગેરે આત્મા નથી એમ પહેલો તબક્કો, અને કહીને પછી બીજો તબક્કો જે છે શરીર જ આત્મા છે. આ વસ્તુ છે. આવું જાણો તો તમે વેદાંત જાણ્યું. શરીર આત્મા નથી પહેલો તબક્કો, શરીર આત્મા છે બીજો તબક્કો. તે તેમાં આવશે ચર્ચા. આમ ઘણી વાર આમ તો તમને કહેલું છે, એ જરૂરી જ છે. શરીર આત્મા નથી એમ કહીને આપણા મનમાં કહ્યું કે તું આ નથી, તું આટલો નથી, તું સ્થૂળ નથી, તું જન્મ મૃત્યુવાળો નથી, તું પુણ્ય પાપવાળો નથી, તું અશુદ્ધ નથી, તું વિકારી નથી, તું અવયવોવાળો નથી, તું બદલાયા વગરનો છું. આ બધું આવું કહેવા માટે કહેવું કે તું શરીર નથી, શરીર તારા જ્ઞાનનો વિષય છે, તું એનાથી વિલક્ષણ છું. પતી ગયો. એટલે હવે હું એ વિલક્ષણ છું, વાસ્તવમાં એનું જ્ઞાન પ્રાપ્ત કરનારો છું, ચૈતન્ય છું વગેરે જાણ્યું. ઓહ, હવે ચૈતન્યની દ્રષ્ટિથી જોવું ત્યારે તો વાસ્તવમાં પછી એ તો બધા જ શરીરોને વ્યાપીને રહેલો છે. આકાશથી માંડીને બધી જ વસ્તુઓ જ્ઞાનના વિષય બને છે, કેવળ એક શરીર જ નહીં. ઓહ, તો આ તો ચૈતન્ય સર્વવ્યાપી છે. જો સર્વવ્યાપી હોય તો પછી આ શરીર એ આત્મા જ છે. સમજી ગયા? એટલે આત્મા શરીર નથી એમ કહીને આત્માનું માપ બતાવ્યું કે તો સર્વવ્યાપી છે. હવે સર્વવ્યાપી થયો તો પછી આ શરીર આત્મા આવી જ ગયું ને. શરીર મિથ્યા છે. આકાશ વગેરે જે કંઈ જ્ઞાનના વિષયો છે મિથ્યા છે, વાસ્તવમાં એને વ્યાપીને રહેલો આત્મા જ સત્ય છે વગેરે. બે તબક્કાઓ. એક તબક્કો જાણો તો જ્ઞાન પૂરતું નથી. હું શરીર નથી, હું શરીર નથી, એ વેદાંત નથી. ચાલો, એટલે આ રીતે ત્રણ પ્રકારના આત્મા. પછી એમાં પ્રિયત્વની વાત કરી. જ્યાં જ્યાં આત્મબુદ્ધિ ત્યાં પ્રિયત્વ. પુત્ર વગેરેમાં આત્મબુદ્ધિ છે, આત્મા પ્રિય છે એટલું નક્કી છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા પ્રિય છે, બાકી બધું એના માટે પ્રિય છે. બાકી બધું એટલે વાસ્તવમાં આત્મા વધુ પ્રિય છે, અને એના માટે જે એના માટે બાકીનું બધું પ્રિય છે, તો પછી મતલબ કે બધું એના શેષ જે છે એ પ્રિય છે, એનું અંગ છે એ બધું પ્રિય છે. પુત્ર પ્રિય છે, પુત્રનો મિત્ર પ્રિય છે, પુત્ર વધુ પ્રિય છે, મિત્ર ઓછો પ્રિય છે. ડેફિનેટલી પુત્ર અને મિત્ર બંને જણા બેઠા હોય તો આપણે બંનેને સમાન ડીશો આપીએ ખરા, પેલી નાસ્તાની. ઘણા તો ત્યાંય પાછો ભેદ દેખાડે. પેલાનામાં વધારે બટાકા પૌવા મૂકે આપણા દીકરાના, અને પેલાનામાં ઓછા મૂકે. એવું એ કરે, કશું નક્કી નહીં. મા બાપ તો ગમે તે કરે, તમારી આસક્તિ તમને ક્યાં સુધી લઈ જાય એ કંઈ નક્કી નહીં. એટલું ત્યાં જ બતાવે કે તું મને વધુ પ્રિય છું, જો તારો મિત્ર ઓછો પ્રિય છે એવું બતાવે. રહી જ ના શકે એમ. મતલબ કે આમ તો ખરાબ લાગે અંદરથી કે આવું ન કરવું જોઈએ, પણ આમ રહી જ ન શકાય. આસક્તિ એ લઈને જ આવે વસ્તુ. આસક્તિને કારણે આપણે ભેદભાવ કરીએ છીએ તો બહુ જાણીતી હકીકત છે એમાં, કે બહુ ભેદભાવ, એટલો બધો ભેદભાવ કે પેલી વ્યક્તિને ખરાબ લાગી જાય. એટલું બધું છાનું છપનું કરીએ તો જુદી વસ્તુ છે. પછી એ મિત્રને ગયા પછી અંદર બોલાવીને એને બીજા વધારે બટાકું આપીએ જુદું નહીં, પણ ત્યાં જ આપે. ચાલો, એનીવે. એટલે સમજો, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા માટે બધું પ્રિય છે, એનો શેષ મતલબ તો આત્માને વધુ પ્રિય થયો ને. એટલે હવે પુત્રને આત્મા કહો છો, ગૌણાત્મા. તો પછી પુત્ર માટે વાસ્તવની અંદર જે એનો શેષ, એનો મિત્ર, આ તે જે પણ હોય પ્રિય છે. મિથ્યાત્મા વધુ પ્રિય છે,
એનાથી સંબંધિત જે છે એ વધુ એ પ્રિય છે. શું? પ્રાણ. દાખલા તરીકે શરીર, એટલે આ કપડાં આપણને ગમે, આ કપડાં ગમે. આમ તો હજારો કપડાં છે, ચારે બાજુ ઢગલાબંધ કપડાં છે, પણ એ બધા કશું પ્રિય નથી. આ કપડું મને વધારે પ્રિય છે. આ શરીરથી સંબંધિત. શરીર મિથ્યાત્મા, એટલે શરીર મિથ્યાત્મા છે એ વધુ પ્રિય. એ શરીરથી સંબંધિત વસ્ત્ર પ્રિય. આ શરીર પ્રિય છે અને એના માટે આ ચાંદલો વગેરે. શરીર બહુ પ્રિય છે. શરીરને મસાજ કરનાર પ્રિય છે. મસાજનું તેલ પ્રિય છે. મસાજ કરનારો પ્રિય છે. સમજો કેટલું છે આ બધું, કેવું છે આ વસ્તુ. એટલે આ આત્મા મિથ્યાત્મા પ્રિય છે, વધુ પ્રિય. એનાથી સંબંધિત શેષ, આને શેષી કહેવાય, એટલે શેષ પણ પ્રિય છે. પ્રાણ મુખ્ય મિથ્યાત્મા પ્રિય છે. માટે જ્યારે ભૂખ લાગે ત્યારે, એ તો પ્રાણનો જ ધર્મ છે, માટે પ્રાણ વધુ પ્રિય હોવાને કારણે એનાથી સંબંધિત, એટલે એની ભૂખથી સંબંધિત એનો ગુણધર્મ છે ભૂખ, એને શાંત કરવા માટે અન્ન પ્રિય છે. અન્ન પ્રિય છે કારણ કે વાસ્તવમાં અન્ન તો મફત તો આવતું નથી. સ્વામીજી, કશું મફત નથી આવતું. હા, બરાબર છે, બરાબર. સ્વામીઓને બધું મફત લાગે કે કશું મફત થોડું આવે છે. એટલે એના માટે એ વસ્તુ ખરીદીને લાવેલા છે. સ્વામીજી, તમે જે પાણીપુરી ખાઓ છો ને, એ પૂરી બહારથી આવેલી છે. આ તો કોઈ નથી કહેતું, પણ આ તો કહું છું. આ પાણી માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ, બધા ફૂદીનો આ તે બધું મારે ખરીદીને લાવેલા છે. બરાબર છે. જો તમે, એટલે એ ખરીદીને લાવ્યા મતલબ ધન પ્રિય થયું. આ આઈટમો બધી આવી અને એ વસ્તુ એ અન્ન પ્રિય છે. કેમ? કારણ કે પ્રાણ પ્રિય છે. ભૂખને કારણે. ભૂખ છે ને, ભૂખ પ્રાણનો ધર્મ છે. પ્રાણ પ્રિય હોવાને કારણે ભૂખને સમાવી દેવી છે આપણે. પ્રાણ માગે છે, પ્રાણ બહુ પ્રિય છે, એટલે એને આપણે શાંત કરવા પડે. એટલે આપણે અન્ન દ્વારા શાંત થાય, એટલે અન્ન પ્રિય બન્યું. પ્રાણ વધુ પ્રિય, અન્ન ઓછું પ્રિય. સમજી, આ બધા ક્યાંય સચ્ચિદાનંદની વાત આવતી નથી. જરા સહેજ ધીરજ રાખો. અમે તો એવી રીતે ભણેલા છીએ કે સચ્ચિદાનંદ સૌથી વધુ પ્રિય છે. તમે આ બધું શું બોલ કરો છો? બરાબર છે ભાઈ, બધું બરાબર છે, આવી જ રહ્યું, ચિંતા ના કરો. એટલે વાસ્તવની અંદર આ જે પ્રાણ છે મિથ્યાત્મા પ્રિય છે, વધુ પ્રિય. ભૂખ, અરે પેલો અન્ન છે પ્રિય, વધુ પ્રિય ના બોલાય. એનાથી સંબંધિત શેષ પ્રિય. પુત્રનો શેષ, એનો સંબંધિત મિત્ર ઓછો પ્રિય, પેલો વધુ પ્રિય, એમ એવી રીતે. એટલે અહીંયા પણ, અને એ અન્ન આવે છે વાસ્તવમાં ધનથી, ધન પ્રિય. ધન આવે છે નોકરી ધંધો જે કરો તે માટે, નોકરી ધંધો પ્રિય. આ રીતે. એટલે પેલામાં એવી લઈ શકો તમે. પુત્ર પ્રિય. અમને પુત્ર, મને તો સમજ બહુ પ્રિય. પુત્ર ક્યાંથી આવશે? લગ્ન નહીં કરો તો. બરાબર છે. એટલે પુત્રને માટે થઈને પત્ની પ્રિય, લગ્ન કરવા પ્રિય છે. પણ લગ્ન કોણ કરશે? આ મારી જેમ બાવા બનીને બેસો તો કોઈ લગ્ન નહીં કરે. સ્વામી શું એટલે અમારી દીકરી જોક કરું છું. અમારા દીકરી આપી શું કમાવશો? અને અહીંયા અમેરિકામાં હોબો કે છે, HOBO, ફક્કડ ગિરધારી છે કે કશું જ નહીં. તો કોઈ હા, એટલે લગ્ન પ્રિય છે કારણ દીકરો પ્રિય છે, માટે લગ્ન પ્રિય છે. પત્ની પ્રિય એ ત્યારે મળશે જ્યારે ધન હશે તો. એટલે ધન પ્રિય છે. ધન ક્યારે કે નોકરી ધંધો કરશો આવશે તો નોકરી ધંધો પ્રિય. જો તમે કેવી રીતની આખી આ જાળ છે. આ થઈ પ્રાણાત્મા અને આપણો શું મિથ્યાત્મા અને ગૌણાત્મા. પ્રિય એટલે વધુ પ્રિય, અને એનાથી એના સંબંધી શેષ વગેરે. પહેલાં શેષી, એ શેષ પણ પ્રિય. પણ જગતની કેટલી બધી વસ્તુઓ છે જે નથી પ્રિય કે નથી વધુ પ્રિય. બાજુના જ ઘરમાં રહેતા હોય, એમને દીકરો હોય, આપણે ઘણી વાર સંબંધ જ ના હોય. અમેરિકામાં તો આવું જ છે. બાજુના ઘરમાં કોણ રહે વર્ષોમાં ખબર ના હોય આપણને કોણ આવે છે ને જાય છે. કોઈ એવું બોધરે ન કરે.
એવું ખરું છે કે આ સમાજ એ રીતે એક થોડું જરા સારું છે. એક આપણે તો નોંધ રાખીએ કોણ જાય છે ને કોણ આવે છે એના ઘરમાં, એ આપણા ભારતની વિશેષતા છે. પણ અહીંયા એ પ્રકારની સ્થિતિ નથી. અહીંયા તો ભાઈ તમે સ્વતંત્ર છો, તમે તમારા જીવન માટે એક રીતે સારું છે. એક રીતે સ્વચ્છંદતા પણ એમાંથી આવે છે. ચાલો એ બધું અત્યારે પડવાનો વિષય નથી. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણમતી હોય છે. પરંતુ કહેવાનો આશય એટલો છે, એટલે બાજુનો ઘરમાં કશું છે એ પ્રિય નથી ને અપ્રિય નથી. અપ્રિય હોય ઘણી વાર, કદાચ એમનો દીકરો આપણને કંઈક ન્યુસન્સ ઊભો કરતો હોય તો આપણને અપ્રિય બની શકે, પરંતુ નહીં તો સામાન્ય રીતે ઉપેક્ષ્ય. પ્રિય ન હોય, પ્રિય ન હોય, વધુ પ્રિય પણ ન હોય, એ વસ્તુ ઉપેક્ષ્ય બને અથવા તો દ્વેષનો વિષય બને. એ વસ્તુ 51મા શ્લોકમાં કહી, ઉપેક્ષમ દ્વેષમિતિ અન્ય દ્વેધા માર્ગ તૃણાદિકમ ઉપેક્ષમ વ્યાઘ્ર સર્પાદિ દ્વેષમેવ ચતુર્વિધમ. એટલે અપ્રિય વસ્તુ જે છે, એટલે મતલબ પ્રિય જે નથી એ વસ્તુ બે પ્રકારની હોય છે. ઉપેક્ષા યોગ્ય હોય, ઉપેક્ષા યોગ્યમ ઉપેક્ષમ, દ્વેષ યોગ્યમ દ્વેષ્યમ. એટલે ઉપેક્ષાનો વિષય પણ હોય, ઉપેક્ષા યોગ્ય હોય અથવા દ્વેષ. અને ઉદાહરણ આપ્યું વ્યાઘ્ર સર્પાદિ, વાઘ સાપ વગેરે સામાન્ય રીતે દ્વેષ યોગ્ય. અને આ બહાર આપણે પડેલું અહીંયા ઘાસ વગેરે છે, એમાં કંઈ આપણને દ્વેષે નથી ને એ પ્રિય નથી ને વધુ પ્રિય નથી, અને એ વસ્તુમાં દ્વેષે નથી, એટલે એ ઉપેક્ષા. અને આ રીતે એમ ઉદાહરણ આપ્યા. એટલે ચતુર્વિધમ થયા. આખું જગત વહેંચી નાખ્યું એમણે. જે આપણને કેટલાક વિષયો પ્રિય, કેટલાક વધુ પ્રિય, વધુ પ્રિય વચ્ચે શેષી સંબંધ, અને કેટલાક ઉપેક્ષા યોગ્ય અને કેટલાક દ્વેષ યોગ્ય. 4 પ્રકારનો થયો. અને આ ભેદની ઔપાધિકતા બતાવ્યું. આત્માશેષ ઉપેક્ષમ ચ દ્વેષ્યમ ચેતી ચતુર્ષુ અપી ન વ્યક્તિ નિયમ કિંતુ તત્તત્ કાર્યાત તથા તથા. એટલે આત્મા જે છે એ આત્મા પણ આવી રીતે શેષી અથવા શેષ અથવા ઉપેક્ષ અથવા દ્વેષ. એટલે પુત્રને દાખલા તરીકે આત્મા કહો, બરાબર? તો પુત્ર શેષી એટલે વધુ પ્રિય, અથવા પુત્ર પ્રિય. એવું બને ઘણી વાર. પુત્ર પ્રિય ખરો, પણ પુત્ર કરતાં પત્ની વધુ પ્રિય હોય. આવું બને, હોય ને? ઘણી વાર પત્ની કરતાં પુત્ર વધુ પ્રિય હોય, એ હોય. ઘણી વાર પૌત્ર વધુ પ્રિય હોય પુત્ર કરતાં. કેટલા લોકોને મેં જોયા છે કે પોતાની સંપત્તિ હોય એ પૌત્રીના નામે કરે, પુત્રને કશું ના આપે. પુત્ર એવા કારસ્તાન કર્યા હોય લગ્ન પછી, એટલે કારસ્તાન એટલે પેલા બેનના ચડવવાથી કંઈક ને કંઈક માથાકૂટ કરી હોય તો પુત્રને કશું ના આપે. પોતાની મિલકત હોય એમાં પૌત્રનું નામ દાખલ કરાવી દે. પૌત્ર વધુ પ્રિય બની જાય. એટલે શું આત્મા જેને તમે કહો એ સૌથી વધુ પ્રિય હોય, બરાબર છે, પણ એ આત્મા કોણ એ નક્કી નહીં. પૌત્રમાં આત્મદ્રષ્ટિ હોય કે પુત્રમાં નક્કી નહીં. પત્નીમાં આત્મદ્રષ્ટિ હોય કે પુત્રમાં એ નક્કી નહીં. ઘણીવાર પત્ની અને પુત્ર બંનેમાં ના હોય, બંને વધુ પ્રિય ના હોય. સામાન્ય પ્રિયતા હોય, પરંતુ પૌત્ર બહુ પ્રિય હોય. આવું બધું બને છે. એટલે એ વ્યક્તિ નિયમ નથી. કઈ વ્યક્તિ એટલે એ વસ્તુ કે વ્યક્તિ, કઈ વસ્તુ આ 4માંથી કઈ વ્યક્તિ વધુ પ્રિય બનશે, ઉપેક્ષ બનશે કે દ્વેષ બનશે એ નક્કી નથી. કશું નક્કી નહીં. એટલે આ રીતે એક આત્મા અને મતલબ કે આત્મા જે છે વાસ્તવમાં આ રીતે 3 છે, ગૌણ અને મિથ્યા અને મુખ્ય આત્મા. પરંતુ અહીંયા આપણે આ ગૌણ અને મિથ્યાની જે વાત કરી રહ્યા છીએ એની અંદર વાસ્તવમાં એ કોઈ પેલો મુખ્ય આત્મા તો હું જ છું, એટલે એ હું અને મારી જાતને પ્રિય નથી એને પહેલાં બીજું પ્રિય છે એવું કદી હોતું નથી. પરંતુ ગૌણાત્મા અને મિથ્યાત્માની અંદર આ બધો ચાલ્યા કરે છે ગરબડ. પ્રિય અને વધુ પ્રિય હોય એ શક્ય છે. સૌથી વધુ પ્રિય આત્મા, પછી એનો શેષ હોય એ પ્રિય, અને એવું ન હોય જેમાં આત્મબુદ્ધિ જ ન હોય કે આત્માનો શેષ પણ ન હોય, તો પછી ક્યાં તો ઉપેક્ષા
ક્યાં તો દ્વેષ. એ કંઈક બહુ મોટું જીવનનું બહુ મોટું લેસન આપવા જઈ રહ્યા છો, યાદ રાખજો. એનીવે પછી આગળ વાત કરી એ પણ જોયું તો આપણે 53મા શ્લોકમાં સ્યાત વ્યાગ્રહ સમ્મુખ દ્વેષ્ય હિ ઉપેક્ષસ્તુ પરાંગમુખ લાલનાથ અનુકૂલશ્ચેદ વિનોદાયેતિ શેષતામ. એટલે પાછું આપણને થાય કે સમજાતું નથી કે એવો કોઈ નિયમ નથી, કઈ વસ્તુ પ્રિય, વધુ પ્રિય, ઉપેક્ષ, દ્વેષ છે, એમાં કોઈ નિયમ નથી. એ આપણને સમજાવ્યું નહીં એટલે તરત પછી ઉદાહરણ લઈએ. હમણાં જ કહ્યું એમણે કે વાઘ વગેરે છે દ્વેષ યોગ્ય છે આપણા માટે. તો કે છે ના, એવું નહીં. વાઘ છે ક્યારેક દ્વેષ, ક્યારેક ઉપેક્ષ અને ક્યારેક પ્રિય. વાઘ પ્રિય છે ને. અહીંયા અમેરિકામાં મેં કાં તો યુટ્યુબમાંથી મેં કંઈ જોયું નથી જઈને, પરંતુ એ લોકો પરમિશન સાથે ઘણીવાર વાઘને ઉછેરતા હોય છે. પરમિશન જોઈએ એના માટે, અને તમારે બહુ બધું પ્રોટેક્શન રાખવું પડે, નહીં તો કોઈકને મારી નાખે. એટલે એના માટે અમુક વ્યવસ્થા બધી કરવી પડે. આ તે બધું ને કંઈક કારણસર હોય ને બહુ આપતા હશે પરમિશન, કેવી રીતે આપે ખબર નથી. પણ વાઘનું પાલન, અને તમે એવા વાઘ જાણે એમનો દીકરો હોય, ઉચકી લે. બહુ મોટો તો નહીં જાણે, પણ નાનો હતો તો ઉચકીને ફરે એના પોતાની જોડે સુવાડે. હા, આપણને એમ કે વાઘ એટલે દ્વેષ છે. ના 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 ના, મેં તમને પેલું મહાત્માનું ઉદાહરણ તો આપ્યું હતું જ. અરે તમે જોયું હોય તો વાઘને એટલો બધો જાણે, મને થયું કે પેલા જળભરતને હરણમાં જેમ આત્મબુદ્ધિ રહી ગઈ હતી, પેલું રાગ ઉત્પન્ન થઈ ગયો, આત્મબુદ્ધિ એનામાં આવી ગઈ, તો ભગવાન કહે લે હું તને ફરી હરણ બનાવી દઉં, એમાં આત્મબુદ્ધિ કર, જીવન ભર હવે લે. હરણ શરીર આપ્યું. એટલે એવી રીતે વાઘને માટે અત્યંત પ્રિયત્વ હોઈ શકે, હોય. એટલે ક્યાં તો ઉપેક્ષા કઈ રીતે કે હવે દાખલા તરીકે દૂર તમને દૂરબીનથી તમે જોયું, દૂર ડુંગરામાં દેખાય છે વાઘ. ઘણી વાર બતાવે ને આ લોકો, તમે જાઓ ને આવી રીતે આ વાંસદા વગેરે આપણા ત્યાં ગુજરાતમાં વાંસદા, એ મતલબ એ વલસાડ જિલ્લામાં, ડાંગ જિલ્લામાં મને લાગે છે, ત્યાં ત્યાં બાજુ વાઘની વસ્તી ઘણી છે. તો તમે જાઓ ત્યાં તમને બતાવવા લઈ જાય, પણ હવે તમને આમ ના દેખાયો, પણ પછી એ લોકોને ખ્યાલ આવી જાય કે આ દૂર છે. એટલે પછી પેલું આમ દૂરબીન, એ પહેલાં દૂરબીનથી જુએ, હા દેખાય દૂર, કેટલાય કિલોમીટરો દૂર, કોઈ પહાડની આમ ટોચ પર આમ ચડતો હોય, નાની ટેકરીની ટોચ પર, અને તમને હા જુઓ. આ ઉપેક્ષ કાં તો પ્રિય બને. જ્યારે મધ્યપ્રદેશની અંદર પેલું કયું આપણે ગયા હતા ને ત્યારે પેલું આપણે કયા સેન્ચુરીમાં ગયા હતા, અરે કેટલા તરસીએ, જાણે આપણે પેલું પાણી તરસ લાગી હોય ને પાણીની કેવી શોધ કરી, એવી રીતે વાઘની શોધ કરતા હતા અમે બધા. હા, જે લોકો આવ્યા છે એમને ખબર છે. હા હા હા, વાઘ મળ્યો તો જાણે શું, વાઘના દર્શન તે ઈશ્વર દર્શન જાણે. ઓહો હો હો, બધા ભેગા થાય ત્યારે પછી વાતો કરી, મેં તો અહીંયા જોયો, ત્યાં જોયો, મેં તો 2 જોયા પાછા, પેલો કે 3 જોયા. ઓહો. એટલે હવે એ જ વાઘ, તમે આ જીપ વગર, તમે કદાચ એકલા એ જ જંગલમાં છો અને વાઘ સામે આવે, હવે પ્રિયત્વ કે અપ્રિયત્વ નક્કી કરો જરા. આ બાંધવગઢમાં પ્રિયકાંતભાઈ કહ્યું તરત, બાંધવગઢ ગયા હતા આપણે. એ બાંધવગઢ સેન્ચુરી એવી છે કે જે ઇન્ડિયામાં જેટલી ટાઈગર સેન્ચુરી છે એમાં સૌથી વધુ શક્યતા વાઘને જોવાની, ખુલ્લા વાઘ જોવાની શક્યતા એ બાંધવગઢમાં છે એવું કહેવાય છે. બીજા બધા કાના અને વગેરેમાં કંઈ બહુ એટલું જલ્દી નથી મળતું, એવું લોકો જે જાય છે એ લોકો એવું કહે છે. એટલે ગયા હતા ત્યારે કેટલું સ્વામીજી તમે જોયો, આ જોયો ને, સ્વામીને થયું કે આનાથી ઉત્તમ જીવન મુક્તિ કોઈ છે જ નહીં, મોક્ષ બીજું છે જ નહીં. આ જે અનુભવ થયો, આ જીપમાં બેઠા હતા ને આમ આગળથી જ ગયો, આમ બિલકુલ નજીકથી, આમ સામે જીપની આગળથી જ આમ. અને એમાં સ્વામીને તો થયું કે હું જરા બારણું ખોલીને નીચે જાઉં, પેલા ભાઈ કહે છે અંદર બેસો સ્વામી. હા, હમણાં કોળીઓ થઈ જશો. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે, વાઘ જેવી વસ્તુ એટલે દ્વેષ જરૂરી નથી, જરાય જરૂરી નથી. ઉપેક્ષ બની શકે, દૂર જોયો તો હવે ક્યાં તો ઉપેક્ષા, અથવા તો પ્રિય, ગમે જો. એટલે આ રીતે સ્યાત વ્યાગ્રહ સન્મુખ દ્વેષ્ય ઉપેક્ષસ્તુ પરાંગમુખ. પરાંગમુખ ઉપેક્ષ, પરાંગમુખ એટલે અત્યંત દૂર, સન્મુખ દ્વેષ્ય, લાલનાત અનુકૂલશ્ચેત, અને લાલન કરતા હો, પાલન કરતા હો તો અનુકૂળ, પ્રિય મતલબ.
વિનોદાયેતી શેષતા, કારણ કે એ વાસ્તવમાં આપણને વિનોદ, આપણું મન બહેલાવે છે, એટલે માટે મને ગમે. ચાલો, એટલે હવે સમજજો, આપણા જે આ રાગ દ્વેષ છે એના વિશે વિચાર કરજો. કઈ વસ્તુ રાગનો વિષય મને બહુ જ અનુકૂળ છે સ્વામીજી, આ તો બહુ અનુકૂળ છે. તમને કેવું લાગે છે સ્વામીજી આ વસ્તુ? મને કંઈ બહુ કંઈ ફેર નથી પડતો. એવો દ્વેષ થાય સ્વામી સામે, આપણને અનુકૂળ હોય એમાં બીજી વ્યક્તિ હકાર, બીજા હકાર ન કરે, બીજા એમાં સૂર ન પુરાવે તો પેલા માટે દ્વેષ થઈ જાય. સ્વામીજી આના જેવી બેસ્ટ વસ્તુ મને તો ફલાણાના પેલું તલોદના ખમણ બહુ જ ભાવે. તલોદના ખમણ તમને સ્વામીજી ભાવે ને? મને તો યાર એમ થાય છે મોંમાં પેલું ગોળ 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 બરાબર ફરતું હોય એવું લાગે છે. મને બહુ નથી ભાવતું. કેમ? એટલે આપણને પેલા ખમણ માટે દ્વેષ ના થાય, પણ આ સ્વામી માટે તો દ્વેષ થઈ જાય. સમજો. એટલે એનો અર્થ એવો થયો કે કઈ વસ્તુ પ્રિય છે, અપ્રિય છે, મતલબ દ્વેષ ઉપેક્ષ છે, એનો નિયમ નથી. તો પછી વાસ્તવમાં મતલબ આ બધું કાઢી જ નાખો, આ પ્રિયત્વ ને અપ્રિયત્વ ને આ બધું કાઢી નાખો, ઉપેક્ષ દ્વેષ ને બધું કાઢી નાખો. ના, વ્યક્તિના નિયમોમાં ભૂત વ્યક્તિ કયો પ્રિય કે અપ્રિય વગેરે, ઉપેક્ષ દ્વેષ વગેરે, એમાં નિયમોમાં ભૂત, એમાં નિયમ નથી. લક્ષણાત તો વ્યવસ્થિતિ, પણ એનું લક્ષણ તો છે. કોને ઉપેક્ષ કહેવાય? ઉપેક્ષ એટલે શું? પ્રિય એટલે શું? વધુ પ્રિય એટલે શું? વગેરે વગેરે. પ્રિય મતલબ પ્રિયના પ્રિયમાં, પ્રિયને વધુ પ્રિયમાં આપણે ભેદ નહીં રાખીએ. પ્રિય એટલે શું? ઉપેક્ષ એટલે શું? દ્વેષ એટલે શું? એનું લક્ષણ, એની વ્યાખ્યા તો જરૂર છે. આનુકૂલ્યમ પ્રાતિકૂલ્યમ દ્વય અભાવશ્ચ લક્ષણમ. કેટલું સરસ કહી દીધું જુઓ, કેટલું બ્રેવિટી. વસ્તુ તમને ક્લિયર કરી દેવી અને સાથે ઓછામાં ઓછા શબ્દોમાં. આનુકૂલ્યમ પ્રિયમ, દેટ્સ ઇટ. અનુકૂલ વેદનીયમ પ્રિયમ. જે વસ્તુ મને અનુકૂળ છે એવો અનુભવ કરાવે એ વસ્તુ પ્રિય છે. દેટ્સ ઇટ. વેદનીયમ અનુભવ, અનુકૂલમ વેદનીયમ. અનુકૂળ વેદનીયતા છે, જે વસ્તુમાં આપણને અનુકૂળતાનો અનુભવ થાય તે પ્રિય. એ અનુકૂળતાનો અનુભવ એટલે સુખનો અનુભવ, મતલબ તો પછી પ્રિય. પ્રતિકૂળ વેદનીયતા પ્રાતિકૂલ્યમ. પ્રતિકૂળ વેદનીયતા હોય, પ્રતિકૂળતાનો અનુભવ હોય તો દુઃખ છે, મતલબ અપ્રિય, એટલે દ્વેષ બને. અને એટલે આ રીતે મતલબ આ વસ્તુ તો આપણે જોઈ ગયા છીએ. સમજીએ, અનુકૂળતાનો અનુભવ એટલે તો સુખનો અનુભવ. એમાં પ્રિયત્વ ક્યાંથી આવ્યું? જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં પ્રીતિ. આ બધું તો જોઈ ગયા છીએ આપણે. આપણે ત્યાં જોયું હતું કે પ્રેમ કશાકને અનુસરે છે, પ્રેમ કશાકના પગલાં પાછળ જાય છે. એ પ્રેમ જેના પગલાં જાય છે, જેના પગલાં પર પગલાં પોતાના માંડે છે, એ છે સુખ. સુખના પગલાં, સુખનો એક શરીર ધારી માની લો, અને જે પગલાં પાડે છે એના પર પ્રેમ પોતાના પગલાં પાડે છે. એટલે વાસ્તવની અંદર જ્યાં જ્યાં સુખ, યત્ર યત્ર સુખમ તત્ર તત્ર પ્રીતિ. સિમ્પલ નિયમ. યત્ર યત્ર દુઃખમ તત્ર તત્ર અપ્રિયમ. એટલે અને બસ હવે આ તો બે પ્રકારના પદાર્થો થઈ ગયા. એ સિવાય બધા બહુ એ છે કે જેને અનુભવવામાંથી આપણને સુખે નથી જન્મતું, દુઃખે નથી જન્મતું. સમજીએ, આવું છે. તમારા ઘરની અંદર જ છે, નક્કી કરી લેજો. તમારા ઘરની અંદર જ જેટલી વસ્તુઓ છે ને તમારી આજુબાજુ, એમાં જ આ બધી કેટેગરીઓ છે. કેટલીક વસ્તુઓને તમે ઘરમાં આમ અનુભવો છો ત્યારે આમ સુખ જન્મે છે, અનુકૂળતા લાગે છે, અનુકૂળતા જન્મે છે. કેટલીક વસ્તુઓને જુઓ છો તો દુઃખ જન્મે છે, પણ કાઢી નથી કોઈ કારણસર, કારણ કે બીજાને પ્રિય હોય એવું એ બને, એટલે આપણે કાઢવામાં, આપણે ફેંકી દેવા માગતા હોય, પણ પહેલાં ના કાઢવા. આવું બને ને, આવું બધું બહુ ચાલે ઘરમાં. માથાકૂટ આ એક બહુ ચાલતી હોય છે. આપણે દિવાળી આવે ને એટલે આપણે આ ફેંકી દઈએ, પેલું ફેંકી, પહેલાં કે નથી કાઢવાનું. સંગ્રહ સાપ કામમાં બધું આપણને જોઈને ત્રાસ થાય. એને જોઈને અનુકૂળતા જન્મે છે, એને જોઈને એમાં સુખ જન્મે છે. એટલે વાસ્તવ એટલે અને કેટલીક વસ્તુ એવી છે ઉપેક્ષા ઘરમાં પડી છે, તો તમે એને જુઓ છો તો નથી સુખ જન્મતું કે નથી દુઃખે જન્મતું. એટલે આનુકૂલ્યમ એ અનુકૂળતાનો અનુભવ થવો તો સુખ, પ્રાતિકૂલ્યમ પ્રતિકૂળતાનો અનુભવ થવો તો દુઃખ. દ્વય અભાવ, બંનેનો જે અભાવ હોય, અનુકૂળતાનો અનુભવ ન થાય ને પ્રતિકૂળતાનો અનુભવ ન થાય, તે જ થયું ઉપેક્ષમ. એટલે અને પછી આગળ હવે આપણે થોડું ઉમેરી શકીએ આપણી રીતે.
કાકા આપણે તો આપણા જીવન સાથે જોડવાનું છે ને ભાઈ. આ તો બધા નહીં, આ આપણું જીવન જ છે. અત્યારે આ ચર્ચા થાય છે એ પણ. પરંતુ હવે આપણે એક મુમુક્ષુ તરીકે વાત કરીએ તો વાસ્તવની અંદર જુઓ, સંસારના બધા પદાર્થો છે, જગતના પદાર્થો, એ બધા અનુકૂળતા મોટા ભાગના, એક નહીં તો બીજો. તમારા માટે કેટલુંક કોસ્કોમાં જાઓ તો તમને, કોસ્કો નહીં સોરી, એટલે આપણો જે કંઈ સ્ટોરમાં જાઓ તે સ્ટોરમાં બધું તમને અનુકૂળ ના હોય. કેટલું તમે આમ જુઓ તો કેટલુંક ઉપેક્ષ લાગે, કેટલુંક તમને દ્વેષ્ય પણ લાગે. મને કાંસકા જોઈને હંમેશા દ્વેષ ઉત્પન્ન થાય છે, કારણ કે તરત કાંસકાને જોઉં એટલે મને તરત મારું માથું યાદ આવે, અને આવું માથું મને ગમે નહીં. પણ શું કરું, હવે તો ભગવાને કરી દીધું, હવે ક્લીન કરી દીધું. એટલે ભગવાને ક્લીન કર્યું. જો મને હોત કહ્યું હોત તો હું ના કરત ક્લીન, હું રાખત એને બરાબર. પરંતુ ભગવાને ક્લીન કરી દીધું તો હવે મને એમ દ્વેષ જન્મે છે આ જોઈને. એટલે પહેલાં કાંસકાને જોઈને દ્વેષ જન્મે, કારણ કે એ મને આ યાદ કરાવે. ખ્યાલ આવે તમને? એટલે કેટલુંક જે છે પ્રતિકૂળતાનો અનુભવ કરાવે, કેટલીક વસ્તુઓ અનુકૂળતાનો અનુભવ કરાવે, કેટલી બધી વસ્તુઓ સ્ટોરની અંદર ન અનુકૂળતા કે ન પ્રતિકૂળતા. એટલે આ બધું કોને માટે? પણ મુમુક્ષુ માટે? ના, સંસારી લોકો માટે. સંસારીઓ માટે જગતના વિષયો આ પ્રકારે અનુકૂળ, પ્રતિકૂળ કે અનુકૂળ ને પ્રતિકૂળ. બસ આટલું હો, ઉપેક્ષ નહીં, અનુકૂળ અને પ્રતિકૂળ. પણ સ્વામીજી તમે જ કહ્યું મારા માટે કેટલુંક ઉપેક્ષ. હા ભાઈ, પણ તમારા માટે જે ઉપેક્ષ છે બીજાને માટે અનુકૂળ કે પ્રતિકૂળ. એટલે એ રીતે એમ જોવા જાવ તો જગતના બધા પદાર્થોનું જેનું સર્જન થયેલું છે એ આ મનુષ્ય માટે, બહિર્મુખ મનુષ્ય માટે અનુકૂળ કે પ્રતિકૂળ. મુમુક્ષુ માટે શું? મુમુક્ષુ માટે શું? એ વસ્તુ છે. મુમુક્ષુ જેમને પરાંગમુખ, પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ પરાંગ પશ્યતિ ન ચ અંતરાત્મન કશ્ચિત ધીર પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુ અમૃતત્વમિચ્છન. આવૃત્ત ચક્ષુ, ઇન્દ્રિયો જેની આવૃત્ત અર્થાત ઇન્દ્રિયો જે અંતર્મુખ થયેલી છે એના માટે આ કશ્ચિત એવો ધીર આત્માનમ પશ્યતિ. એટલે વાસ્તવમાં હવે મુમુક્ષુ જે છે એને માટે આ સુખનો વિષય નહીં, એને માટે હું સુખ સ્વરૂપ છું. સુખ ત્યાં નહીં, સુખ હું. શાંતિ ત્યાં નહીં, શાંતિ અહીંયા, વગેરે વગેરે. સલામતી ત્યાં નહીં, અહીંયા, વગેરે. એવો મુમુક્ષુ પુરુષાર્થ નિશ્ચય જેણે કરેલો છે, વિવેકી છે, એના માટે તો જગતના વિષયો અનુકૂળ તો પ્રતિકૂળ કહેવાય જ નહીં ને. એટલે એના માટે જગતના વિષયો ઉપેક્ષ. અને આવો મુમુક્ષુ ઉપેક્ષા કરે. ઉપેક્ષા એટલે આમ સરળતાથી ઉપેક્ષા ન બને. વૈરાગ્ય હોય એટલે બને ઉપેક્ષા, પરંતુ એટલું સરળ નથી. પરંતુ એને ખબર છે, સ્થિતપ્રજ્ઞ વિભાગ એણે વાંચેલો છે બરાબર, અને ત્યાં એને ખબર છે કે હું આ સાધના કરું છું. સાધના એટલે પણ જોઈશું, હમણાં આવશે. સાધના એટલે શું આપણા જીવનમાં? વેદાંતિઓ માટે સાધના શું એ આપણે જોવાના જ છીએ. સમાધિમાં જવું, જપ કરવા, ઉપવાસો કરવા, તીર્થયાત્રા કરવી, આ બધું મેં સાધના. ના 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 ના, આ બધું સાધના નથી. સાધના કંઈ જુદી જ વસ્તુ છે વેદાંતિ માટે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે ખરેખર મુમુક્ષુ માટે મુમુક્ષુએ ઉપેક્ષા કરવી જોઈએ. હું ભેદ પાડીશ મુમુક્ષુ અને જ્ઞાની વચ્ચે. કેમ કરવી જોઈએ? કારણ કે 3 વસ્તુની આવશ્યકતા છે જો પ્રજ્ઞાને સ્થિર કરવી હોય તો. જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે, અત્યારે કરી રહ્યા છો, મુક્તાત્મા હોય કે ગમે તે હોય, તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, હું બ્રહ્મ છું વગેરે, એને તમારે સ્થિર કરવું હોય, આત્મસાત કરવું હોય, સ્થિત પ્રજ્ઞા, તો એક જ રસ્તો છે. આ 3 વસ્તુ કરતા રહો. શું? શમઃ, દમઃ, નિધિધ્યાસન. એટલે દમઃ પહેલાં પહેલું, એ સૌથી સરળ છે માટે. શમઃ, મનની અંદર બીજું બધું નહીં, મનની અંદર કેવળ આત્મવિષયક વિચારો, એવું તો આવતું જ નથી. એટલે મન જરા પર નિયંત્રણ લાવવું, મનને અનુકૂળ બનાવવું. શમઃ નહીં, નથી થતું. હું ઈચ્છું એ પ્રકારના વિચારધારા ચલાવે મનના, એવું નથી બનતું. એટલે શમઃ પછી અઘરું છે. દમઃ,
એ નહીં હોય તો સ્થિતપ્રજ્ઞા તો બાજુ, સ્થિતપ્રજ્ઞા ભૂલી જાઓ. જો દમઃ નહીં હોય તો બધી વર્ષોની સાધના પાણીમાં. કોણે કહ્યું? એ તો છે સ્થિતપ્રજ્ઞ વિભાગમાં. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् પ્રણશ્યતિ. લો, ધ્યાયતો વિષયાન પુંસઃ, મનમાં ધ્યાન થયું ને પછી મનમાં ધ્યાન કેવી રીતે થાય? વિષયોનું ઇન્દ્રિયોએ સંપર્ક કર્યો, વિષયોએ પ્રવેશ કર્યો, તે પ્રવેશે તો પ્રવેશ. હવે તો બધું જીવન કેવી રીતે ચાલશે? કે આંખો બંધ કરી દેવાથી બધું ઇન્દ્રિયો બંધ કરી દઈશું તો તમે તો કહેતા હતા જીવન જ ના ચાલે. બિલકુલ બરાબર છે. એટલે વિષયો, જે જરૂરી વિષયો છે એનો ઉપભોગ કરીને જીવન ચલાવવાનું જ છે. પરંતુ માટે દરવાજા ખોલ્યા એટલે પછી તો જે ઈચ્છે અંદર આવે ને, ત્યાં પછી ચેકપોઈન્ટ હોવો જોઈએ. એનું નામ દમઃ. એટલે વાસ્તવની અંદર એ ચેકપોઈન્ટ ન રાખો તો અમુક જણા અંદર પ્રવેશીને બધું ઉથલ પાથલ કરી નાખે. અહીંયા તમારું જ્ઞાન જે છે ને એ જ્ઞાનને તો ક્યાંય મૂકી આવે બાજુ. મનની ઉથલ પાથલ બન્યું એટલે પેલી બુદ્ધિ જે છે ને બિચારી, એ આમ બુદ્ધિનું નિયંત્રણ મન પર હોવું જોઈએ, એટલે મનનું નિયંત્રણ બુદ્ધિ પર છે. એવું મનનું નિયંત્રણ બુદ્ધિ, મનનું નિયંત્રણ જે છે બુદ્ધિ પાસે હોવું જોઈએ. એટલે તમે વિવેકી વધારે હોવા જોઈએ અને લાગણીશીલ ઓછા હોવા જોઈએ. બને લાગણીશીલ વધારે છે અને વિવેક જ્ઞાન બાજુએ રહે છે. ક્રોધ નામની લાગણી જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણું જ્ઞાન ક્યાંય જતું રહે છે. કામ ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન ક્યાંય જતું રહે છે. અને એ રીતે લોભ ઉત્પન્ન થાય ત્યારે આપણને આમ બધું મિથ્યા મિથ્યા કહીએ. અને ધનનો લોભ આવે ત્યારે ધન જોયું નથી કે લાળ પડી નથી. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ દમઃ ઇન્દ્રિયનું જો નિયંત્રણ નહીં હોય તો નાશ સમજો. અમે તો બહુ વર્ષનો અભ્યાસ કર્યો છે, અમે કલ્યાણના માર્ગે છે. ભૂલી જવું, ભગવાન કહે છે ભૂલી જજો. જો તમે આ વસ્તુ શમઃ દમઃ તમે જો નહીં હોય, શરૂઆતથી જ આમ તો ખરેખર તો શરૂઆત જ ત્યાં સાધન ચતુષ્ટયમાં કરી, પણ અહીંયા પણ જરૂરી છે. ઇન શોર્ટ મુમુક્ષુ માટે તો વાસ્તવમાં બાહ્ય જગત ઉપેક્ષા, વિષયો ઉપેક્ષા હોવા જોઈએ. અને એવો મુમુક્ષુ જે છે અથવા પ્રતિકૂળ એવું એ કહી શકો. પ્રતિકૂળતાનો ખ્યાલ સમજીએ. પ્રતિકૂળતા તો દ્વેષ, એટલે દ્વેષ બનાવો, દ્વેષમાંથી ઉપેક્ષા કરો. દ્વેષનો વિષય ધીરે ધીરે ઉપેક્ષાનો વિષય થઈ જશે. હા, પહેલાં દ્વેષ કરો. બહુ જો રાગ હોય ને તો એ પ્રતિપક્ષ ભાવના કરો, એની ઉપેક્ષા કરો. દ્વેષ કરો, બહુ અતિશય રાગ હતો, પ્રિય 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 તો દ્વેષ છે. અને પછી એમાંથી ઉપેક્ષા. આ રીતે આ ક્રમ. છેવટે ઉપેક્ષ બનાવો. મારે જીવનમાં જે જોઈએ છે એ આ વસ્તુ નહીં આપી શકે, જગત નહીં આપી શકે, કોઈ નહીં આપી શકે. કોઈ વ્યક્તિ મને નહીં આપી શકે, કોઈ વસ્તુ મને નહીં આપી શકે. થિંગ અને બીઈંગ બંને કશું મને નહીં આપી શકે. સેન્શન્ટ ઇનસેન્શન્ટ કંઈ પણ એ મારી આ ઈચ્છા છે એને પૂરી ન કરી શકે. અને એ રીતે વાસ્તવમાં પહેલાં પ્રતિકૂળતા કે જો બધા જ વિષયોનું આ રીતે અંદર આવવા દઈશ તો પછી મારું આ જ્ઞાન જે મેં પ્રાપ્ત કર્યું છે બધું નષ્ટ થઈ જશે. ચાલો, પછી એનાથી આગળ આવો મુમુક્ષુ છે, આ જેણે આવી રીતે દમઃ શમઃ છે ને નિધ્યાસન કરી રહ્યો છે જ્ઞાન પ્રાપ્ત કરીને, એ વ્યક્તિ જ્યારે પોતાનું સ્વરૂપ જાણી લેશે ત્યારે પછી સંસારના બધા પદાર્થો કેવા બની જવાના છે? મિથ્યા. એટલે કેવા બની ગયા? ઉપેક્ષા. પૂર્ણપણે ઉપેક્ષા થઈ ગયા. એટલે ના પ્રતિકૂળ રહ્યા ના અનુકૂળ રહ્યા, કારણ કે આખો સંસાર જ ઉપેક્ષા થઈ ગયો. મિથ્યા, એ મિથ્યાત્વ બુદ્ધિને કારણે. અને કારણ કે વાસ્તવમાં એ ગૌણાત્મા અને મિથ્યાત્માને આત્મા નથી માનતો. હવે એ મુખ્યાત્માને આત્મા માને છે. જો ધીરે ધીરે મુખ્યાત્મા તરફ જઈ રહ્યા છે. ગૌણાત્મા મિથ્યાત્મા, ગૌણ વસ્તુ પુત્ર વગેરેમાં આત્મબુદ્ધિ હોય કે મિથ્યા વસ્તુ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ હોય તો અનુકૂળ પ્રતિકૂળ રહેવાનું જ છે. એક તો છાંદોગ્યની અંદર કહ્યું હે ને, છાંદોગ્યમાં એ જ વસ્તુ તો કહેવામાં આવી કે શરીરમ વાવસંતમ અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. સશરીર વાવસંતમ
પ્રિયાપ્રિયયો અપહૃતિ અસ્તિ અપહતિ અસ્તિ. એટલે વાસ્તવમાં ન પ્રિયાપ્રિયો અપહતિ અસ્તિ એટલે અશરીરમ વાવસંતમ. હવે હું અશરીરી આત્મા છે એવું જાણી લીધું ત્યારે કશું પ્રિય પણ ન રહ્યું ને અપ્રિય પણ ન રહ્યું. જ્યારે મિથ્યા શરીરને હું આત્મા માનતો હતો ત્યારે શરીરને અનુકૂળ જે હોય એ વસ્તુ મને પ્રિય બનતી હતી, શરીરને પ્રતિકૂળ એ વસ્તુ મને દ્વેષ્ય બનતી હતી. હવે ગૌણાત્માને મિથ્યાને બદલે આત્માને બદલે હું તો જ્ઞાની છું એટલે મુખ્યાત્માને જ હું જાણું છું, સચ્ચિદાનંદ છું એ જાણું છું, ત્યારે વાસ્તવમાં હવે મને જગતના વિષયો પ્રિય પણ નથી અપ્રિય પણ નથી, આપોઆપ ઉપેક્ષ થઈ ગયા અને મિથ્યાત્વ બુદ્ધિ પણ થઈ ગઈ. એટલે આ રીતે આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. સંસારી, મુમુક્ષુ અને જ્ઞાની. કઈ વસ્તુ ઉપેક્ષ, કઈ વસ્તુ દ્વેષ્ય, કઈ વસ્તુ આ રીતે જગતના પદાર્થો ઇન જનરલ, જગતના પદાર્થો અનુકૂળ પ્રતિકૂળ સંસારી અર્થાત પ્રિય અપ્રિય. મુમુક્ષુ ઉપેક્ષ, પહેલાં દ્વેષ્ય થોડું, પછી ઉપેક્ષ. ક્યાં દ્વેષ્ય સમજો, જ્યાં જીવન ચલાવવાનું છે ત્યાં નહીં, એ સિવાયના પદાર્થો છે જે જીવન ચલાવવા ઉપરાંત તમે ઈચ્છો છો. હા, જીવન ચલાવવા ઉપરાંત ઈચ્છો છો મતલબ કે એમાં સુખની દ્રષ્ટિ છે તમારા માટે, તમારી દ્રષ્ટિએ એવી વસ્તુ એને માટે તો દ્વેષ્ય જ કરવી પડે. પ્રતિકૂળ હંમેશા પ્રતિપક્ષ ભાવના લાવો ને ત્યારે તમે એમાંથી છૂટો અને પછી એને ઉપેક્ષ થઈ જશે. એ પછી અનુકૂળ તો ન રહ્યું ને પ્રિય કહું. એટલે મુમુક્ષુ માટે આ રીતે ઉપેક્ષ બનાવવાનું કહું છું, જ્યારે જ્ઞાની માટે વાસ્તવમાં ઉપેક્ષ થઈ જ જાય છે. અશરીરમ ભાવસંતમ, હું શરીર, કારણ કે મનને અનુકૂળ પ્રિય, મનને પ્રતિકૂળ અપ્રિય. જો મિથ્યાત્મા, પ્રાણને અનુકૂળ પ્રિય, પ્રાણને અનુકૂળ નહીં અપ્રિય, પ્રાણને પ્રતિકૂળ અપ્રિય. એટલે આ રીતે મિથ્યાત્મામાં એટલે મતલબ આ શરીર વગેરેમાં આત્મબુદ્ધિ હોય, મિથ્યાત્મા આપણા માટે જ આત્મા હોય તો પછી આ પ્રિય અપ્રિયમાંથી મુક્ત ન થઈ શકો. એટલે આ રીતે વ્યવસ્થા, લક્ષણાત વ્યવસ્થિતિ. અમે તમને લક્ષણ આપી દીધું, વ્યાખ્યા કરી દીધી. વ્યવસ્થિતિ એટલે વ્યવસ્થા. ભલે કઈ વસ્તુ પ્રિય અને કઈ વસ્તુ અપ્રિય અને કઈ ઉપેક્ષા એમાં ધંધડો નથી વ્યક્તિ માટે, એક વ્યક્તિ માટે એમાં વ્યવસ્થા નથી, પરંતુ વ્યાખ્યા તો છે જ કે આને ઉપેક્ષ કહેવાય. અને તમારા માટે શું ઉપેક્ષ નક્કી નથી. આજે આ એક ઉપેક્ષ, કાલે બીજું ઉપેક્ષ બને નહીં, પેલું ઉપેક્ષ હોય પ્રિય બને ને બધું થાય. પરંતુ ઉપેક્ષ કોને કહેવાય તો વ્યવસ્થા છે, દ્વેષ્ય કોને કહેવાય એ વ્યવસ્થા છે. અને આ પ્રિય કે વધુ પ્રિય શું છે એ પણ વ્યવસ્થા છે. ચાલો હવે આ વિષયનો જે આપણે ચર્ચા કરી લાંબી, હવે મુખ્યાત્મા પર આવીને ઉભા રહે છે. હવે પણ આ જે અત્યાર સુધી ચર્ચા કરી એનો પહેલાં સંક્ષેપમાં પહેલાં 55 શ્લોકમાં કહે છે, આત્મા પ્રેયાન પ્રિયશેષ દ્વેષોપેક્ષે તદન્યયો ઇતિ વ્યવસ્થિતો લોક યાજ્ઞવલ્ક્યમતમ ચ તત. જુઓ, આત્મા પ્રેયાન, પ્રિય જે છે ને પ્રિય શબ્દ એની કમ્પેરેટિવ ડિગ્રી, એટલે આ ડિયરર, ડિયરર, ડિયરેસ્ટ એમ કહીએ ને આપણે, એવું પ્રેયાન એટલે ડિયરર, કમ્પેરેટિવ ડિગ્રી. પેલું પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ આપણે ભણતા હતા ને. એટલે આત્મા પ્રેયાન, આત્મા વધુ પ્રિય છે. હવે અહીંયા આત્મા એટલે મુખ્ય આત્મા આવી ગયો. યાજ્ઞવલ્ક્ય મતમ, યાજ્ઞવલ્કે એ પણ કહ્યું વાસ્તવમાં કે બધું છેવટે આત્મા માટે જ પ્રિય છે. એટલે હવે અહીંયા આત્મા એટલે મુખ્યાત્મા, મુખ્યાત્મા જ સર્વાધિક પ્રિય છે, એ વિષય છે. અને એ આત્મા માટે બીજી વસ્તુઓ પ્રિય બનતી હોય છે. જો આત્મા માટે બીજી વસ્તુ પ્રિય બનતી હોય તો આત્મા વધુ પ્રિય છે એ નક્કી થઈ ગયું, એટલે પ્રેયાન કર્યું. સમજી ગયા? એવું નથી કે બીજા માટે થઈને હું મારી જાતને પ્રિય છું. ના ના ના, બધું મને પ્રિય છે. જે પ્રિય છે મને એ છેવટે મારા માટે મને પ્રિય છે. એટલે વાસ્તવની અંદર એમાં પ્રિયત્વ હોય તો અહીંયા પ્રિયતર, વધુ પ્રિય. એટલે માટે આત્મા પ્રેયાન અને શેષ પ્રિય, એનાથી સંબંધિત એ પ્રિય. આપણે એ ચર્ચા ચાલતી, વધુ પ્રિય શું, પુત્ર વધુ પ્રિય, પુત્રનો મિત્રો પ્રિય,
વગેરે વગેરે. એવી રીતે છેવટે આ મુખ્યાત્મા છે એ જ વાસ્તવમાં સૌ વધુ પ્રિય છે, અને એના માટે થઈને જે અમુક વસ્તુઓ પ્રિય છે, પુત્ર હોય કે બીજું બધું હોય, છેવટે આ મુખ્યાત્મા માટે જ પ્રિય છે. એટલે આ પ્રયાણ વધુ પ્રિય, અધિક પ્રિય, અને પુત્ર વગેરે બધું એ એમાં પ્રિયપણું, એટલે એનો શેષ કહેવાય. એ બધા શેષ કહેવાય, પત્ની, પતિ, શરીર, બધું જ છેવટે. એટલે તમે જુઓ ને, શરીરે અનુકૂળ રહે તો પછી મને શરીર પ્રિય રહે, આવું થાય છે જ ને. મન મને અનુકૂળ હોય, મન મને અનુકૂળતાનો અનુભવ કરાવે તો મન પ્રિય. હવે તમે જુઓ મિથ્યાત્માની અંદર જ, મિથ્યાત્મા અને મુખ્યાત્મા વચ્ચે જુઓ, ગૌણાત્મા અને મુખ્યાત્મા વચ્ચે જુઓ. પુત્ર પણ જે છે પ્રિય છે ક્યાં સુધી? જો મને દુઃખ ઉત્પન્ન ન કરાવે તો. પત્ની પ્રિય છે ક્યાં સુધી? જો દુઃખની લાગણી ઉત્પન્ન ન કરાવે તો. એટલે ગૌણાત્મા અને મુખ્યાત્માની અંદર ભલે એ તમારા શેષ છે, બરાબર છે, તમારાથી સંબંધિત છે, તમે શેષી, તમે વધુ પ્રિય છો. શેષી વધુ પ્રિય હોય, શેષ ઓછું પ્રિય હોય. જ્યારે આપણે પહેલાં પેલી ચર્ચા કરતા હતા ગૌણાત્મા મિથ્યાત્માની અંદર, ત્યારે આપણે કહેતા હતા પુત્ર એ શેષી, એમાં આત્મબુદ્ધિ એ શેષી, એનાથી સંબંધિત પેલો મિત્ર એ પ્રિય, પેલો શેષી વધુ પ્રિય, એનો મિત્ર એનો શેષ કહેવાય. એ વાસ્તવમાં પ્રિય, વધુ પ્રિય ના કહેવાય એમ. હા, એટલે આત્મા પ્રયાન પ્રિય શેષ, એનાથી સંબંધિત જે શેષ કહીએ એ પ્રિય હોય. દ્વેષ ઉપેક્ષે તદન્યયો, અને જે પ્રિય ન હોય અને વધુ પ્રિય ન હોય, અર્થાત આ આત્મા મુખ્યાત્મા વધુ પ્રિય, એનાથી સંબંધિત પ્રિય જે પણ વસ્તુ, પત્ની, પુત્ર વગેરે કંઈ પણ જે પણ એ પ્રિય, અને એ એવું ન હોય તો ઉપેક્ષ, તદન્યયો, આ બંનેથી અન્ય ઉપેક્ષ કે દ્વેષ્ય. આ બધી સંસારમાં આ પ્રકારની વ્યવસ્થા છે. ઇતિ વ્યવસ્થિત લોક, જગતમાં આ પ્રકારની વ્યવસ્થા છે. યાજ્ઞવલ્ક્યમ યાજ્ઞવલ્ક્ય મતમ ચ તત, અને આ વસ્તુ યાજ્ઞવલ્ક્ય નો પણ આ મત છે. યાજ્ઞવલ્ક્ય મૈત્રી બ્રાહ્મણની અંદર આ વસ્તુ સ્પષ્ટપણે પોતાની પત્ની મૈત્રીને કહી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. હવે તમે એકને શું પકડી રાખો છો આખો દિવસ? આત્મનસ્તુ કામાય, આત્મનસ્તુ કામાય. એક જગ્યાએ કહું તમે આખો દિવસ આનું હાથ કંટાળો આવે. સમજી તમે તો કે અરે ભાઈ, ખાલી મૈત્રી બ્રાહ્મણ નહીં, અન્ય બ્રાહ્મણમાં પણ કહ્યું, પુરુષવિદ બ્રાહ્મણની અંદર કહ્યું, નહીં તો જબરજસ્ત કહ્યું. શું કહ્યું 56મા શ્લોકમાં? અન્યત્રાપી શ્રુતિપ્રાહ, અન્યત્રાપી શ્રુતિપ્રાહ, પુત્રાદ વિત્તા તથાન્યતઃ, સર્વસ્માદ આંતરમ તત્વમ તદે તત્પ્રેય ઈષ્યતામ. જુઓ, બીજું લઈ આ વાક્ય. કંટાળ્યા હતા ને એકના એક વાક્યથી, બોર થઈ ગયા હતા સાવ. હવે આ એ જ બૃહદારણ્યક ઉપનિષદમાં પુરુષવિદ બ્રાહ્મણ, એમાં શું કહ્યું? તદેતત પ્રેય પુત્રાત પ્રેય વિત્તાત પ્રેય અન્યસ્માત સર્વસ્માત અંતરતરમ યદયમ આત્મા. શું કહે છે? આત્મા જે છે એ પ્રેય એટલે કે પ્રિયતર. આપણે જોયું હમણાં, વધુ પ્રિય છે. કોની અપેક્ષાએ? પુત્રાત પ્રેય, પુત્ર કરતાં વધુ પ્રિય છે. વિત્તાત પ્રેય, આત્મા પુત્ર કરતાં વધુ પ્રિય છે, વિત્ત કરતાં વધુ પ્રિય છે. હવે તો મુખ્યાત્માની ચર્ચા ચાલે છે. હવે પેલું બધું ગયું ગૌણાત્મા અને મિથ્યાત્મા. ગૌણાત્મા એ પ્રિય છે કારણ કે મુખ્યાત્મા પ્રિય છે ખરેખર તો એમ. એટલે આ વધુ પ્રિય છે, મુખ્યાત્મા જ વધુ પ્રિય છે. પુત્રધન બધાની અપેક્ષાએ આત્મા સૌથી વધુ પ્રિય છે. ગૌણ અને મિથ્યા એ બધાની અપેક્ષાએ વાસ્તવમાં મુખ્યાત્મા જ વધુ પ્રિય છે. અને એટલા માટે જ પુત્રની અપેક્ષાએ મુખ્યાત્મા જ વધુ પ્રિય હોવાને કારણે પુત્રનો દુર્વ્યવહારથી આપણને દુઃખ થાય છે. પહેલાં આપણે શું કહેતા હતા તમને યાદ છે? પુત્રના સુખે હું સુખી. જોજો, પુત્રના સુખે હું સુખી, એ દુઃખી તો હું દુઃખી. તો પુત્રને આનંદ થાય તો આપણને આનંદ થતો હતો, બરાબર છે ને? પહેલાં આપણે એવી વાત કરતા હતા. હવે પુત્ર દુર્વ્યવહાર કરીને આનંદ મેળવે, આમાં શું થતું હોય છે? આ બધું બિચારા મા બાપની સ્થિતિ ખરેખર. એટલે પિતાજી 85 વર્ષના છે. આમાં બધું હું તમને જે કહું છું સત્ય વસ્તુ છે. નામ બામ ના આપવું એ તો ન જપાય, પરંતુ 85 વર્ષના છે
અને હજુ બહુ સ્વસ્થ છે, હજુ સ્કૂટર ચલાવે છે અમદાવાદમાં. અને એક જ દીકરો છે, લગ્ન થયેલા છે, દીકરી છે, ઘરમાં રહે છે. હવે એ દીકરાની એટલી ત્રેવડ નથી કે બહાર જઈ શકે, મતલબ પોતાનો સ્વતંત્ર ફ્લેટ લેવો કે મકાન લેવું. અને એટલે આ પિતાજીએ કમાયા છે બધું, એટલે હવે એમના થકી ચાલે છે, થોડી ઘણી સપોર્ટ કરતા હશે અને જોડે રહે એટલે થોડો ઓછો ખર્ચો. પણ વર્ષો થાય ને એટલે હવે આ પુત્ર અને પુત્રની પત્નીને જરા કઠે છે આ લોકો, અને લાગે છે કે આ તો હજુ જાય એવા લાગતું નથી કશું. નથી જતા એ તો તમારું પુણ્ય છે ખરેખર, પણ નથી એવું નથી માનતા. એ તો એમ માને છે કે અમારો પાપને કારણે આ લોકો ટકેલા છે. સમજો હું શું કહું, તમને ખ્યાલ આવે છે? આપણે મા બાપ ટક્યા હોય તો ઉપરથી કે ભાઈ ચાલો એમની સેવા કરવાની તક મળી, એમને કશું નહીં મળે. તમે એમની સેવા કરશો તો પુણ્ય મળશે, એમને કશું નથી મળવાનું. એ તો એમના જે પુણ્ય છે ઉપરથી ખર્ચો થઈ રહ્યો છે એનો. હા, એમના પુણ્યનો ખર્ચો થઈ રહ્યો છે. પણ પુત્ર જે છે એણે આવું માનવાને બદલે પુત્ર હવે દુર્વ્યવહાર કરે છે અને ચોખ્ખું શબ્દોમાં કહે છે, હું તમને બિલકુલ સાચી વાત કરું છું, કશું ઉપજ નથી એમાં. પુત્ર ચોખ્ખું કહે છે કે તમે બહાર જાઓ, મકાન પેલામનું છે. હે, એક જ દીકરો છે. હવે એ પેલા અત્યારે 85 વર્ષે ક્યાં જાય વિચારો. અને એમના પત્ની પણ છે, પણ પત્ની કરતાં આ નડી રહ્યા છે. કારણ કે એટલે મતલબ કે પોતાની માં છે જ, પણ માને તો પોતાના આધિપત્યમાં લાવી શકાશે જોડે રહેશે તો. પણ અમને તો બધો ઉપકાર છે પાછો આપણી પર, અને બધું મતલબ કે ઘણી હજુ તો સપોર્ટ કરી રહ્યા છે, એટલે એમની સામે પડાય એવું નથી. એક બાજુ કઠાય છે પણ ઘરમાં રહે છે સતત, એટલે કશે જતા નથી. અને પાછું ચાલો એવું હોય કે ભાઈ 2-3 વર્ષ ખેંચી કાઢો ને હવે જવાના જ છે ને, એવું એ નથી. બહુ સ્વસ્થ છે એકદમ. એટલે પુત્ર શું કરે, પિતાનું અપમાન કરે અને અંદર આનંદ, પત્નીને આનંદ કરાવે એ રીતે, અને પોતાને આનંદ થાય, પિતા દુઃખી થાય. તો હવે પુત્રના સુખે હું સુખી ક્યાં રહ્યું? પુત્રના સુખે હું સુખી ક્યાં રહ્યું? બેમાંથી શું વધુ પ્રિય? પુત્ર પ્રિય થયો? પહેલાં આપણે કહેતા હતા પુત્રના સુખે હું સુખી થયું, માટે પુત્ર વધુ પ્રિય છે મારી સરખામણી, એવું બોલતા હતા આપણે, તમે યાદ હોય તો. હવે મુખ્યાત્માની વાત આવી ગઈ ત્યારે વાસ્તવમાં ખરેખર તો મુખ્યાત્મામાં જ આત્મબુદ્ધિ છે ખરેખર તો. ત્યારે પેલો ગૌણાત્મા પુત્ર, એના આનંદથી મને આનંદ ન થતો, એ ઉપરથી મને દુઃખનું કારણ બને છે, દ્વેષ પણ ઉત્પન્ન થાય એના માટે. પ્રિય નહીં અપ્રિય બને, સમજો. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે, કોણ કોની સરખામણીમાં પ્રિય. અહીંયા જે ઉપનિષદમાં કહ્યું પુત્રાત પ્રેય, પુત્રથી પણ હું મારી જાતને વધુ પ્રિય છું, નક્કી થઈ ગયું બિલકુલ. વિત્તાત પ્રેય, બીજું એ પણ લઈ શકીએ આરામથી. વિત્તાત પ્રેય, વિત્ત કરતાં પણ હું મારી જાતને વધુ પ્રિય છું. એમ ધન કરતાં હું મારી જાતને વધુ પ્રિય છું. એક્ઝેક્ટલી એવું જ છે. અહીં અમેરિકામાં તો શું કરે છે આ લોકો, એક એક્ઝામ્પલ આપવા માટે છે. આ બધા લોકો સ્ટોર ચલાવતા છે ને, આપણા લોકો બધા એ કરિયાણા પેલું શું પેલો સ્ટોર હોય કે બધું પરચુરણ વસ્તુઓનો સ્ટોર હોય, અથવા પેટ્રોલ પંપ, દાખલા તરીકે ચાલો પેટ્રોલ પંપ, આ બધા ઘણા પેટ્રોલ પંપો આપણા ઇન્ડિયનો પાસે છે. પેટ્રોલ પંપ હવે એ તો આખો દિવસ આખી રાત ને બધું દિવસો ચાલતું જ હોય, આ વાહનો ગમે ત્યારે આવે. એટલે ઘણીવાર પેલા જે દુષ્ટ લોકો હોય એ જાણે કે આ અહીંયા આ લોકો પાસે કેશ હશે જ, અને હોય છે જ, અને આવે. અને અહીંયા તો આવું જ છે, ગન બતાવીને લઈ જવું એવું નહીં, ઘણીવાર મારવું જ, બસ ચલાવી જ દેવી ગોળી. અને આવું આપણે વાંચેલું હોય. સમજો કે આ મારો સ્ટોર, કોઈકનું અહીંયા એમ ના કહેવાય, પણ સમજો કે મારો આવો છે પેટ્રોલ પંપ, અને હું જ બેઠો છું અને કેશ છે ડ્રોવરમાં, અને આવે પેલો માણસ ગન લઈ, હે, તો તમે શું કરો? વિત્તપ્રિય હોય તો છોડો જ નહીં. તમે શું કરો? લઈ જા ભાઈ, લે. એવું કહે છે આ લોકો અહીંયા કે સ્વામીજી આવું હોય ને ત્યારે આપણે હટી જ જવાનું, ત્યાંથી નીકળી જ જવાનું. એને કે તારે જે છે બધું તું તારે લઈ જા, મોબાઈલ પડ્યો હોય તો એ, એને જે બીજું પડ્યું હોય બધું લઈ જા, જેટલું જે જોઈએ લઈ જા. આપણે સાઈડ આમ ઊભા રહી જવાનું એક બાજુ, એવું કહે છે. એટલે આ બેમાં પ્રિય વધુ શું થયું? વિત્તાત પ્રેય, મને મારી જાત પ્રિય વધારે છે ભાઈ, આ તો ગોળી છોડશે તો હું રહીશ નહીં. એટલે આ રીતે કહેવાનો આશય, એટલે આ પુત્ર કરતાં પણ મારી જાત વધુ પ્રિય છે, વિત્ત કરતાં પણ મારી જાત વધુ પ્રિય છે,
ધનથી પણ પોતાના પણ સમજીએ તો પ્રાણ પ્રિય થયા. હા, અત્યારે પ્રાણમાં આત્મબુદ્ધિ છે એટલે પ્રાણ વધુ પ્રિય. અને એવી ને એવી રીતે પ્રાણ કરતાં મન કરતાં, ચાલો પ્રાણમાંથી આપણને પેલું સમજાશે નહીં વસ્તુ, પણ મન પણ દાખલા તરીકે આપણને પ્રિય હોય ક્યાં સુધી? મન જો અનુકૂળ હોય ત્યાં સુધી. મનમાં બહુ જ પ્રતિકૂળતા હોય તો એવું મન આપણે અપ્રિય બને. એટલે મને અનુકૂળ છે, મને અનુકૂળ છે તો એ હું કયો છેવટે આ મુખ્યાત્મા. એ મુખ્યાત્મા જે છે એના માટે જ બધું પ્રિય છે. અન્યસ્માત સર્વસ્માત અંતરતમમ યદ અયમ આત્મા. અંતરતમમ, સૌથી વધુ અંદર રહેલો, એ સૌ બધું પ્રિય છે. એટલે મનથી પણ અંદર રહેલો છે. આ છે અંતર. અન્યોંતર આત્મા મનોમય, અન્યોંતર આત્મા વિજ્ઞાનમય, અન્યોંતર આત્મા આનંદમય. એ આનંદમયનો પણ આત્મા કરવાના છીએ આપણે વાત. આવતી વખતે વાત કરીશું આ પંચકોશ વિવેક એટલે શું, અને પેલું પણ અવસ્થાત્રય સાક્ષી વગેરે એ પણ ચર્ચા કરીશું ડિટેલમાં. એટલે કહેવાનો આશય એ છે કે આ સૌથી અંદર રહેલો, પણ સમજીએ અંદર રહેલો ના કહેવાય. આત્મા તો સર્વવ્યાપી છે. તમે કહો છો અંદર રહેલો તો પછી તો કેટલો અણુ જેટલો કેવો? સૌથી અંદર રહેલો એટલે શું ખબર છે? અને આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા સૌથી અંદર રહેલો એટલે ખરેખર જે જાણવાવાળો છે. જાણનારો અને જાણવાનો વિષયની અંદર તમે મનમાં કલ્પના કરો, તમે કોને બહાર માનો છો? જાણનારો બહાર અને જાણવાનો વિષય અંદર, કે જાણનારો અંદર અને જાણવાનો વિષય બહાર? તમે વિચાર કરજો, આટલી વિચાર કરો. દાખલા તરીકે તમને વાત કરું, આ જગત જે છે એ જાણવાનો વિષય, એને જાણનારું શું? આંખો. તો તમે આની સરખામણીમાં અંદર નજીક શું લાગે છે? આંખો. હવે આંખો અને મન જાણનારું, આંખો જાણવાનો વિષય, આપણી ઇન્દ્રિય. તો તમને અંદર શું લાગે છે? મન જાણવાનો વિષય, તમારા મનમાં વિચારો આ બધું, એ મન જાણવાનો વિષય. અને હું જાણનારો, તમે એવી કલ્પના કરો તો તમને કોણ અંદર વધારે લાગે છે? હું. એ હું જે જાણનારો છે છેવટે એ વાસ્તવમાં સૌથી અંદર છે. કેમ? કારણ કે એના પછી તમને કશું આવું થતું નથી કે હજુ અંદર કંઈક રહેલું છે. હું જાણનારો એ છેવટને અંદરની વસ્તુ છે. બરાબર છે? એટલા માટે વાસ્તવની અંદર એ પ્રત્યેક આત્મા જે છે, જે સૌ વસ્તુને જાણે છે, ચૈતન્ય છે. એ જોઈશું આપણે જાણનારોને બધાની ચર્ચા કરીશું. એટલે એ સૌથી અંદર રહેલો છે. યદ સર્વસ્માદ અંતરતમમ, અન્યસ્માદ સર્વસ્માદ અંતરતમમ. વાસ્તવની અંદર જે આ સૌથી વધુ પ્રિય છે એ વસ્તુ સૌથી અંદર રહેલી છે. એ જાણનારાનું જ સ્વરૂપ છે, ચૈતન્ય છે. એ જ મુખ્યાત્મા છે. એ કહે છે એ સૌથી વધુ પ્રિય છે. એટલે આ રીતે બધી વસ્તુ તમે જાણો છો, મન સુખી, દુઃખી, ક્રામી, ક્રોધી જે પણ હોય એ બધું મને ખબર પડે છે. એટલે એ હું જાણનારો, હું અંદર છું એવું આપણે કહેતા જ હોઈએ છીએ. અને તમે કહો કે ના, મનની અંદર પછી હવે તો સ્વામીજી મનોમયની અંદર તો પછી વિજ્ઞાનમય છે, વિજ્ઞાનમયની અંદર પેલો આનંદમય છે. એ રીતે ગણો તો બરાબર છે. આ સીધું કેમ આવું કહો છો? સારું, તો પછી હવે તમને એ વસ્તુ સમજાવીશું. આ પંચકોશમાં સૌથી વધુ અંદર રહેલો હોય એ આત્મા, મુખ્ય આત્મા, બ્રહ્મ કહો, આત્મા કહો, ચૈતન્ય કહો, એ પ્રક્રિયા પર વિચાર કરવો પડશે. એટલે અંદર જે આત્મા છે એને પ્રિયતર સ્વીકારો એવો શ્રુતિનો, એ બધું પ્રિય છે એવો શ્રુતિનો નિર્દેશ છે, એ હમણાં સ્વીકારો. અને એ વેદ વચન જે છે આ એનો અભિપ્રાય વગેરે, એટલે કે આ પંચકોશ વિવેક, પંચકોશ, હું પંચકોશ નહીં પણ પંચકોશની અંદર રહેલો, પંચકોશનો સાક્ષી એ આત્મા જ મુખ્ય આત્મા છે. એ જ સૌથી વધુ પ્રિય છે. એ જ આત્મનસ્તુ કામાયાની અંદર રહેલા આત્મા શબ્દનો અર્થ છે. અથવા તો એ જ પુરુષવિદ બ્રાહ્મણની અંદર એતત પ્રેય પુત્રાત પ્રેય વિત્તાત પ્રેય અન્યસ્માત સર્વસ્માત અંતરતમમ યદ આત્મા તદેવ પ્રેય. એટલે એ વાસ્તવની અંદર એ સૌથી વધુ પ્રિય આત્મા કયો? ગૌણાત્મા એ પણ નહીં ને મિથ્યાત્મા પણ નહીં ને. મિથ્યાત્મા જે છે એ પણ વાસ્તવ મને અનુકૂળ બને તો પ્રિય, ગૌણ પુત્ર વગેરે પણ જો મને અનુકૂળ બને તો પ્રિય. તો એ ગૌણાત્મા મિથ્યાત્મા કરતાં પણ છેવટે વધુ પ્રિય શું છે?
આ છે એ ગૌણાત્મ મિથ્યાત્મા એનો શેષ છે. હું જ શેષી છું એ જ સૌથી વધુ પ્રિય છે. એના માટે થઈને જ બધું પ્રિય છે. જે વસ્તુ પ્રિય છે એના માટે થઈને એ શેષ કહેવાય, એનાથી સંબંધિત પ્રિય બને. જ્યારે હું વધુ પ્રિય બનું, જેમ પુત્ર વધુ પ્રિય પણ એનાથી સંબંધિત મિત્ર એનો પ્રિય બને, પેલો વધુ પ્રિય બને, એવી રીતે એક્ઝેક્ટ. કેવું જબરજસ્ત વિચારો તમે. ચાલો, એટલે હવે પંચકોશ વિવેક અને અવસ્થાત્રય સાક્ષી આ બે પ્રક્રિયાઓ તમને હું સમજાવીશ જરા, જેના દ્વારા આ સૌથી અંદર આત્મા જે છે એ વસ્તુ સમજાય બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.